લીલી તુવેરના તોથા બનાવવા માટે મેં ગેસ ઉપર કુકર લીધું છે. ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કર્યું છે, તુવેરના દાણા એડ કર્યા છે, મીઠું એડ કર્યું છે, ખાવાનો સોદા એડ કર્યો છે અને એક વિસલ વગાડી દઈશું. ત્યાર પછી ગેસ ઉપર કઢાઈમાં મેં આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે, જીરું લીધું છે, સફેદ તલ લીધા છે, તમાલપત્ર લીધા છે, લવિંગ લીધા છે, ઓનિયનની પેસ્ટ લીધી છે અને હવે આપણે એને 1 થી 2 મિનિટ માટે સાંતળવા દઈશું. ત્યાર પછી લીલું લસણ એડ કરીશું. લીલું લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી હવે આપણે તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું અને ઢાંકણ ઢાંકીને 5 થી 6 મિનિટ માટે કૂક થવા દઈશું. ત્યાર પછી હવે આપણે મસાલા એડ કરીશું. લાલ મરચું એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, સોલ્ટ એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું અને હવે આપણે જે બોઇલ કરેલી તુવેર છે એ એડ કરીશું અને હવે ઢાંકણ ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું અને ત્યાર પછી હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો રેડી છે આપણા લીલી તુવેરના તોથા, જેની ઉપરથી લીંબુનો રસ એડ કરીશું, ઓનિયન એડ કરીશું, ઝીણી સેવ એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું, લીલું લસણ એડ કરીશું, જેને બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. તો શિયાળામાં ખાવાની મજા પડે તેવી લીલી તુવેરના તોથા રેડી છે.